પૂછ્યું નહીં, કાંઈ નહીં, અને ગલ્લામાંથી પૈસા કાઢીને ગન લઈ આવે એવું ચાલે બેટા? હે દોડે એટલે તમે લોકો મોટા થઈ ગયા એમ? ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે શુક્રવાર છે અને 11 પણ છે. તો મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું. બધું જ કામ થઈ ગયું છે. કચરા પોતા વાસણ કપડાં વારી દીધા, કપડાં સુકાઈ ગયા, ઝપટ ઝુપટ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હું જાઉં છું શાકભાજી લેવા. 11:30 થયા છે. તો ફટાફટ શાકભાજી લઈ આવું અને રસોઈ બનાવું. આજે રસોઈમાં બનાવવાનું છે પ્રતિક માટે શાક રોટલો અને છોકરાઓ માટે વઘારેલો રાઈસ અને મારી માટે સૂકી ભાજી બટાકાની અને અમારા લાલજી માટે મારે ઘઉંની સેવ બનાવવાની છે. હા, ઘઉંની, ચોખાની નહીં, ઘઉંની. ચોખાની હોતી જ નથી લગભગ. હા સોરી. તો ઘઉંની સેવ બનાવવાની છે, તો ફટાફટ સેવ બનાવી દઉં. તો કંઈ નહીં, આજનો બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ મારું મસ્ત વૈભવ લક્ષ્મીમાનું વ્રત થઈ ગયું છે. રાતના ડિનર માટે મેં મસ્ત દૂધીના થેપલા બનાવી દીધા છે અને અત્યારે હું જાઉં છું અમરોલી, કેમ કે આવતીકાલે મારા લડ્ડુ ગોપાલની બર્થડે છે. ગઈકાલે વેલેન્ટાઇનના દિવસે હું મારા લડ્ડુ ગોપાલને લઈને આવી હતી, તો કમ્પ્લીટ 1 વર્ષ થયું. તો અત્યારે હું એમની માટે નવા કપડાં લેવા જાઉં છું, કેમ કે બર્થડેના દિવસે તો અમે નવા જ કપડાં પહેરીએ. તો મારા લડ્ડુ ગોપાલને બી હું નવા જ પહેરાવીશ. અને અત્યારે તમે જોઈ શકો છો જેનિસ ને દક્ષ કેવી ગન લઈને આવ્યા. બોલો, હું તો પૂજા કરતી હતી અને એ લોકો અંકુરમાં જઈને ગન લઈ આવ્યા. બોલો, બધાય ગન તારી? ઓ ભાઈ, મને પૂછ્યું નહીં, કાંઈ નહીં, અને ગલ્લામાંથી પૈસા કાઢીને ગન લઈ આવે એવું ચાલે બેટા? હે દોડે એટલે તમે લોકો મોટા થઈ ગયા એમ? તો ગાઈસ ગિફ્ટ આવ્યું છે અમારા જેનિશભાઈ અનબોક્સિંગ કરવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. અને એક અનબોક્સિંગ કરવા માટે બંને ભાઈઓની એટલી લડાઈ થઈ ગઈ છે ને, મારી આવી ગયા. ગિફ્ટ તો માંડ ખોલ્યું અને ખોલ્યા પછી પણ તમે જુઓ એ ગિફ્ટની હાલત શું થઈ છે. શું છે યાર, તમારા લોકોને શું હેરાન કરો છો? શાંતિથી અત્યારે બપોરનો ટાઈમ થયો, લોકો સૂતા હોય, ડિસ્ટર્બ ના કરાય આવી બૂમો પાડી. તારી બપોર ના હોય તો કઈ નહીં, પણ બીજાની તો બપોર હોય ને બેટા. તું ફટાફટ પીરિયડ પર કપડા ચેન્જ કરીને ટ્યુશન ઉપર ચાલ. જાતે લઈ લો. લે, તો અમારી પાસે ટાઈમ છે? મારે તો બધું કામ બી પડ્યું છે. કચરા પોતા વાસણ કપડા સુકવવાના છે, પછી બ્લોગ એડિટ કરવાનો છે. અલા હું છે તારે જેનિશ? હજી એડિટ કરવાનો છે, 6 વાગે નાખવાનો છે બ્લોગ. ગાઈસ અમારા દક્ષુભાઈ ટ્યુશન જાય છે. બાય બાય. માસ્ક પહેરીને. ઓ ભાઈ તું અવાજ ધીમો કર ને પૈસા. બાય બેટો. મારા છોકરાને કોઈ કશું નહીં કહેવાનું નહીં. મૈયાનો છોકરો છે. તો ગાઈસ આ પ્રજા આવવાની ના પાડતી હતી, હવે અત્યારે રેડી થઈ ગઈ. બોલો મારે શું કરવું યાર? રહેવા દે, મારતો નહીં. બહુ મારીશ મને, મારીશ તો બહુ મારીશ તને. મારીશ તો બહુ મારીશ મને ગોરી બાકી તો. તો કાલે વેલેન્ટાઇન છે ને, એટલે મારે છેનું કન્નુ જોડે વાતો કરે છે. રાધાને ફૂલ આપજો એમ કે છે. ચાલો ધીમે ધીમે પડી ના જાય માં લાલજી. હા ધીમેથી લઈ લો. ચાલો આગળ વધો. ચાલો. તો ગાઈસ અમારા લડ્ડુ ગોપાલને લઈને પહોંચી ગઈ છું ઠક્કર એન્ડ સન્સમાં. તો હવે અમારા લાલજીના કપડાં લઈ લઉં અહીંયાથી. મારે અહીંયાથી ઉપર ચડવું પડશે મારા લાલજીને લઈને. તો ચાલો ફટાફટ કપડાં લઈ લઈએ મારા લાલજીના. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગઈ છું. હવે મારા લાલજીના કપડાં લઈ લઉં. આ બેન બતાવે છે હવે. ના એવા તો છે મારી પાસે, એવા પડ્યા છે. એટલે કલર સારો એમ, પેટર્ન બી અલગ, કલર બી અલગ, બધું અલગ. કેટલાનું છે? 280. કઈ શંકર ભગવાનનો ગેટઅપ નથી આવ્યો? તો ગાઈસ એક આ પેટર્ન છે અને એક આ પેટર્ન છે. કન્ફ્યુઝ છું. પેલા ઓરેન્જ, હા એ તો હું લઈ ગઈ છું, ગ્રીન કલરના લઈ ગઈ છું. તો ગાઈસ એક મને આ ગમ્યું છે લડ્ડુ ગોપાલ માટે, પણ આવતીકાલે એમની બર્થડે છે. 1 વર્ષ મારા ઘરે લાવે કમ્પ્લીટ થયું, એટલે પછી આવા લેવાય ને સારા મને એ જ લેવું. પણ આ તો એમ બી હવે સમર આવ્યો ને, તો એની માટે તો મોદી સેટ છે. તો ગાઈસ જુઓ અમારા મોદી સેટ રેડી થઈ ગયા છે. મોદીના કપડાં પહેરીને અમારા લાલજી કેટલા મસ્ત લાગે છે, જોઈ લો. કોટી ને
સલવાર ને જબ્બો ને પછી ઉપર ટોપી પહેરશે એટલે જોરદાર લાગશે બાપુ. હા લાલજીનો વટ પડે છે બાપુ, કાલે બર્થડે છે એટલે. ટોપી ટોપી કઈ કે ટોપી જોઈ લો, અમારે લાલજીને ટોપી પહેરાવે ને એટલે તો હા નજર લાગી જાય લાલજીને. સાહેબ જોરદાર લાગે છે બાપુ તમે તો ગાઈસ ફાઇનલી લઈ લીધા છે 1 જોડી 2 જોડી 3 જોડી એન્ડ શર્ટ, આ હેર અને આ નાના કાના માટે ભોલે બાબાનો. તો બિલિંગ કરાય પછી ઘરે જઈએ. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને હું દક્ષ નીચે મસ્ત થેપલા ને ગોળ ખવડાવવા બેસી ગઈ છું. અને મારા લડ્ડુ ગોપાલની આવતીકાલે બર્થડે છે, તેમની માટે મસ્ત 3-4 જોડી કપડાં અને બધું લઈ આવીશું. તો કંઈ નહીં, અમારા બચ્ચા પાર્ટી જો અહીંયા મસ્ત મજાના ખાય છે. આ